તો સુઈ ગામમાં વરસાદે લીધો વિરામ, પરંતુ મુશ્કેલીઓ છે અપાર. શ્રમિક પરિવાર હાઈવે પર જીવન જીવવા માટે બની રહ્યો છે મજબૂર. બનાસકાંઠામાં વરસાદે વેરેલા વિનાશથી અનેક લોકોને જીવન મરણની સ્થિતિમાં મૂકી દીધા. કોઈના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈના ઘર તણાઈ ગયા છે. પરંતુ શંખેશ્વર તાલુકામાંથી ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારનું બધું જ વરસાદના પાણીની સાથે તણાઈ ગયું. અને એટલે જ આ પરિવાર રોડ પર જીવન જીવવા મજબૂર બની ગયો. આ પરિવાર જે ખેતરમાં મજૂરી માટે આવ્યો ત્યાં પાણી ઓસર્યા નથી, ત્યારે આ શ્રમિક પરિવાર પૂર ઝડપે નીકળવા વાહનોના ભયના ઓથાર હેઠળ રહેવા માટે મજબૂર બન્યો છે. આવ્યો તો ક્ષેત્રમાં 4 ફૂટ પાણી ભરી દીધું, પછી 4 પશુ તણી ગયા, પછી રહેવા હાલ મેં મકાનમાં કઈ રહ્યું નથી, પતરા કે કાગળ કઈ. પછી લઈને રોડ સાઈડ પડ્યો હું હાલની સાઈડ અંદર. બીકી એટલી લાગે છે આજનાની કે સોરીની ગમે નહીં, પણ હવે જાવું કે અમારે લઈ ઈ સાઈડ થી રોડ પર પડ્યો હું હાલની અંદર. મારું બધું અનાજ કે મેં ભેહનું ખાણ કે બધું પલાળીને બેઠો હું, બોજા બોજા, બીજું કઈ મારું વાહ માર્યું નહીં. તો સુઈગામ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સુઈગામ તાલુકામાં અઠવાડિયા બાદ હજુ કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયેલા છે. સુઈગામ વાવ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 7 દિવસ બાદ પણ રસ્તા પરથી પાણી નથી ઓસર્યા, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. રોડ પર પાણી એટલું બધું ભરાયેલું છે કે બાઇકથી રસ્તો પાર કરી શકાય તેમ નથી, અને આવા સંજોગોમાં લોકો ટ્રેક્ટરો સહારો લઈને રસ્તો પાર કરવા મજબૂર બની રહ્યા છે. એક અઠવાડિયુંથી વરસાદ અને વાવાઝોડાના લીધે સુઈગામની અંદર બહુ ખરાબ હાલત થઈ છે. જે સુઈગામ ગામની નજીક જવું હોય તો બહુ 3 થી 4 ફૂટ પાણી હાલ પણ રોડની ઉપર ચાલી રહ્યું છે. જો કે ચાલીને બાઇક લઈને કે ગાડીથી જઈ શકાતું નથી. ટોલા ટ્રેક્ટરથી અથવા મોટી ગાડીથી અથવા બસથી ચાલી શકાય એવું છે. હજુ સુધી હાલત એની બહુ ગંભીર છે. હજુ મને એવું લાગે છે આ પરિસ્થિતિ જોતો કે હજુ અઠવાડિયા પછી આ રસ્તો ચાલુ થશે. મોટા ભાગના એ સમયની અંદર બધા રોડ અને રસ્તાથી એ સુઈગામ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. હવે ભાભર જઈ શકાય છે, રાધનપુર જઈ શકાય છે. ખાલી માત્ર આ જે વાવ જવા માટેનો જે 3 રસ્તા આગળ જે પાણી ભરાયું છે એના કારણે આપણે એ રસ્તેથી વાવ નથી જઈ શકતા.